કચ્છના રાપર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને રાપર નગરપાલિકામાં પૂર્વ ધારાસભ્યના ઉમેદવાર બચુભાઈ અરેઠિયા દ્વારા તમામ ઉમેદવારોનું જીત નક્કી જણાવ્યું અને પૂર્વ ધારાસભ્ય સંતોકબેનના કાર્યકાળ દરમિયાન થયેલ કામગીરીની વિગતો પણ આપી હતી। કચ્છના રાપર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને રાપર નગરપાલિકામાં પૂર્વ ધારાસભ્યના ઉમેદવાર બચુભાઈ અરેઠિયા દ્વારા તમામ ઉમેદવારોની જીત નક્કી હોવાનું જણાવ્યું। પૂર્વ ધારાસભ્ય સંતોકબેનને કાર્યકાળ દરમિયાન થયેલી કામગીરીની વિગતો પણ આપી હતી। અત્યારે ધારાસભ્ય શાસક પક્ષના છો ત્યારે અમારા વિકાસના કામમાં ના ભૂમિપૂજન તમે કર્યા છે એની હું પ્રૂફ સાથે આપને આ પેપર આપવા માંગુ છું। એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। મને ખબર છે કે તમે હજી સુધી રાપરના જે પણ રોડના ખાતમુહૂર્ત કર્યા છે એ પણ સંતોકબેન આરેઠિયાના વખતના મંજૂર થયેલા કામોના તમે ખાતમુહૂર્ત કર્યા છે। એટલે જે ખોટા જે કામો કરવાના જશ લેવાનું બંધ કરો અને જે નવી વાતચીત છે એને સ્વીકારતા શીખો। રહી વાત તમે જાહેર ડિબેટની કરી તો આપ કયો ક્યાં કને કરવી છે ડિબેટ? ભુજ મધ્ય કરવી છે શહેર જિલ્લામાં? આપ કહો ભચાઉ મધ્ય કરવી છે? આપ કયો રાપરના ચોકમાં કરવી છે? આપ જ્યાં કયો ત્યાં હું જાહેર ડિબેટ કરવા તૈયાર છું। આપ પૂરી ન કરી શકતા હો તો લાવો પ્રદેશમાંથી, લાવો તમે કેન્દ્રીય નેતૃત્વને। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।